Myself, Meet Bosamia, studying in MCOM Semester 3. Today we have expert Dr. Raviraj Sarvaiya, who is well-known academician in statistics, and he has completed his MSc and PhD in statistics under the guideship of former Vice Chancellor Girish Bhimani in Saurashtra University. So it is matter of privilege that he spread valuable time for us. So thank you, Raviraj sir, and also today I welcome you on this online lecture to seek your blessings to students. Thank you once again, sir. Sir is going to take lecture on statistics. So now I hand over this session to Raviraj Sarvaiya. Please, sir. થેન્ક યુ મિત. બધા વિદ્યાર્થીઓ મિત્રને ખાસ તો પેલા કે ભાઈ જીસેટ ના લેક્ચર છે એમકોમ ડિપાર્ટમેન્ટમાં ચાલે છે તે એક ઉમદા કાર્ય અજમેરા સાહેબ અને મિત કરી રહ્યા છે તે માટે અમને અભિનંદન આપણે પાઠવીએ છીએ. અને મારો જે ટોપિક જે છે ખાસ કરીને કે સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ, તો એ જે સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ જે છે એ લગભગ તમારે 11-12 માં ધોરણમાં તમે જે ભણતા હતા એના અમુક ટોપિક જે છે એ તમારા જીસેટ માં આવે છે અને બાકીનો ટોપિક જે છે એ કોલેજ લેવલનો છે. તમને હું સ્ક્રીન શેર કરી રહ્યો છું, તમને કદાચ સ્ક્રીન છે એ દેખાતી હશે કે જે આપણા 11-12 ની અંદર જે ટોપિક તમે ભણ્યા છો સ્ટેટિસ્ટિક ને લગતા, પછી 2 વર્ષ છે તમારું સ્ટેટિસ્ટિક છે એ સ્કીપ થઈ ગયું. એફઆઈ અને એસવાય માં ક્યાંય તમારું સ્ટેટિસ્ટિક આવતું નહોતું. પછી સીધું ટીવાય માં આવ્યું અને સીધું 2 વર્ષ માસ્ટર ડિગ્રી પૂરું થઈને હવે જીસેટ માં આવે છે. એટલે દર 2 વર્ષના અંતરાલે સ્ટેટિસ્ટિક છે એ ક્યાંક ને ક્યાંક તમને આવે છે. બરાબર, એટલે સ્ટેટિસ્ટિક કેટલું મહત્વનું છે એ તો તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે સિલેબસની વાત કરીએ તો આપણે સિલેબસ મુખ્યત્વે 2 પાર્ટમાં છે, પાર્ટ એ અને પાર્ટ બી. તો એની અંદર આપણે મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે કે મધ્યવર્તી સ્થિતિમાનના માપો કે મિડ, મીડિયન, મોડ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, બરાબર, આ જનરલી તમે ભણ્યા હશો અને તમને યાદ હશે. અને એની પછી જે છે ડિસ્પર્સન એટલે કે પ્રસારમાન, એની અંદર રેન્જ એટલે કે વિસ્તાર, ક્વાર્ટર ડેવિએશન, સ્ટાન્ડર્ડ ડેવિએશન, આ બધું જે છે એ એની અંદર આવે છે. પછી વિષમતા એટલે કે મેઝર ઓફ સ્ક્યુનેસ, એ જે વિષમતા છે એમાં પોઝિટિવ અને નેગેટિવ એવા 2 પ્રકાર છે એ આપણે ભણવાના છે. અને ત્યારબાદ કોરિલેશન અને રિગ્રેશન ઓફ 2 વેરિયેબલ્સ એટલે કે 2 વેરિયેબલ માટે આપણે સહસંબંધ અને નિયત સંબંધ કે x અને y હોય તો ત્યાં સુધી જ ત્રીજા વેરિયેબલ માટે આપણે કોરિલેશન રિગ્રેશન છે એ આપણે સિલેબસમાં નથી. અને ત્યારબાદ પ્રોબેબિલિટી એટલે કે સંભાવના અને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એટલે સંભાવના વિતરણો. આ પાર્ટ એ એટલે કે સ્ટેટિસ્ટિક બેઝ આપણો જે સિલેબસ જે છે એ આ છે. અને પાર્ટ બી જે છે કે જેની અંદર આપણે સંશોધનને લગતા પ્રશ્નો કે ભાઈ રિસર્ચ જે છે તો એના સંશોધનમાં આપણે ખ્યાલ અને એના પ્રકારો એટલે કે કન્સેપ્ટ અને ટાઈપ્સ. પછી ડેટા, તો કે ડેટામાં આપણે કલેક્શન અને ક્લાસિફિકેશન ઓફ ડેટા એટલે કે માહિતી આપણે એકઠી કરવાની રીત અને તેનું વર્ગીકરણ. અને સેમ્પલિંગ એન્ડ એસ્ટિમેશન એટલે કે નિદર્શન અને આગણક. અને ત્યારબાદ હાઇપોથિસિસ ટેસ્ટિંગ એટલે કે પરિકલ્પના પરીક્ષણ. અને લાસ્ટમાં છે રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન. એટલે આવી રીતે મુખ્યત્વે 2 પ્રકારના પાર્ટ એ અને પાર્ટ બી ના આપણા સિલેબસ છે. બરાબર, એટલે આ સિલેબસ ભણતા પહેલા તમારું જે 11મા ધોરણ અને 12મા ધોરણની અંદર તમે જે બેઠા ટોપિક ભણ્યા છો આજ સિલેબસને લગતા, તો ઈ ટોપિક જે છે ઈ તમે રિવિઝન થાય તો તમારે આ એક્ઝામ છે સરળ પડે. એટલે કે મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી જે છે તો એની અંદર તમને ખાસ કરીને મીન, મીડિયન અને મોડ આ 3 વસ્તુ જે છે એ તમારે ભણવાની આવશે. બરાબર, તો હવે એની ઉપર આપણે પહેલા યુનિટ તરફ આપણે જઈ રહ્યા છીએ. તેમાં સૌપ્રથમ આપણે જોશું કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એમાં મધ્યકના અમુક પ્રકારો આવે છે, એની જે ફોર્મ્યુલા આવે છે. તમારું જે 11-12 નું જે ટેક્સ્ટ બુક છે એની જ પીડીએફ મેં તમારી સમકક્ષ મૂકી છે એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ઈ જે 11-12 માં ભણ્યા હતા ઈ જ આપણો બેઝ જે છે એ હશે તો જ આપણને ખ્યાલ આવશે.
એટલે કે મધ્યકમાં કહેવું હોય તો મધ્યકની જે વ્યાખ્યા છે એનો અર્થ જે છે કે બધા અવલોકનોનો સરવાળો અને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાંગવાથી મળતી કિંમતને આપણે સમાંતર મધ્યક અથવા મધ્યક કહેવાય છે. સાદી ભાષામાં જેને આપણે એવરેજ કહેતા હોઈએ છીએ. આપણે કુલ માર્કનો સરવાળો કરીએ અને એને ભાંગ્યા એના જે વિષયો હોય એના વિષયો વડે આપણે ભાંગીએ એટલે આપણને જે એવરેજ મળે એને આપણે સાદી ભાષામાં આપણે એને મધ્યક કહીએ છીએ. અને એમાં જે છે તો કે વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી એના બે પ્રકારની ફોર્મ્યુલા આવે છે. તો અત્યારે આપણે વર્ગીકૃત માહિતી માટેની જે ફોર્મ્યુલા છે કે x બાર બરાબર સિગ્મા x અપોન n. એટલે સિગ્મા x એટલે શું તો કે આપણું જે x1 x2 x3 એમ xn સુધીનો જે છે એનો સરવાળો કરીએ અને ભાંગ્યા n વડે એને આપણે કરીએ એટલે આપણને મધ્યક મળે છે. અને જ્યાં આગળ આપણે સિગ્મા x એટલે શું તો કે અવલોકનોનો કુલ સરવાળો અને n એટલે અવલોકનોની સંખ્યા. હવે એનું એક એક્ઝામ્પલ આપણે જોશું કે ભાઈ નીચેની માહિતીમાં એક ગેરેજમાં દરરોજ સમારકામમાં કરેલા સ્કૂટરોની સંખ્યા દર્શાવી છે. તો રોજના સમારકામ માટે સ્કૂટરોની સંખ્યાનો મધ્યક શોધો. એટલે આપણને 7 13 4 8 6 9 10 4 એવી રીતે આપણને આંકડા આપ્યા છે. ઈ આંકડાનો આપણે ટોટલ સરવાળો કરીએ અને આપણે કેટલા આંકડાનો સરવાળો કરીએ છીએ એ સંખ્યાને આપણે છેદમાં મૂકીએ એટલે આપણને જે મળશે એ આપણો મધ્યક થશે. બરાબર. પણ પરીક્ષામાં આપણને આવા નોર્મલ પ્રશ્ન પૂછે છે, બહુ લેન્ધી જે દાખલા હશે એ આપણને પરીક્ષામાં પૂછાતા નથી. પણ ખાસ કરીને આની ફોર્મ્યુલા છે કે મધ્યક માટેનું સૂત્ર જે છે કે x બાર બરાબર સિગ્મા x અપોન n અને ત્યારબાદ એની ટૂંકી રીત માટેનું છે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા d અપોન n કે જેની ટૂંકી રીત માટે છે. એનો એક દાખલો છે કે 126 110 115 91 112 એવી રીતે આપણને જે ડેટા આપ્યો છે તો એ ડેટાની અંદર આપણે d મેળવીએ અને d બરાબર x માઇનસ a અને એવી રીતે આપણે એનો સૂત્રમાં કિંમત મૂકીને આપણે ગણતરી કરીએ એટલે આપણને 103.8 જે જવાબ મળે છે. એટલે કે વર્ગીકૃત માહિતી માટે અવર્ગીકૃત માહિતી માટે અને એમાં ટૂંકી રીત આ બધાની ફોર્મ્યુલા છે એ ખાસ કરીને તમારે યાદ રાખવી પડશે. આ બધા જે દાખલાઓ છે એ દાખલાઓ નાના જે દાખલા છે એ ખાસ કરીને તમારે આવશે. વર્ગીકૃત માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણ માટે એટલે કે મધ્યક બરાબર સિગ્મા fx અપોન n કે જેની અંદર આપણને x અને f આપેલા હશે. એવા દાખલાઓ જો આપણને આપ્યા હોય તો એકમાં આપણે x અને f નો બંનેનું મલ્ટીપ્લિકેશન કરવાનું અને મલ્ટીપ્લિકેશન કરીને આપણે ટોટલ કરીએ અને ત્યારબાદ આપણે x બાર બરાબર સિગ્મા fx અપોન n એટલે કે આપણને મધ્યક મળે છે. અને ત્યારબાદ એની ટૂંકી રીત આપેલી છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n મલ્ટીપ્લાય c એટલે કે જેની અંદર આપણે d મેળવવાનો ત્યારબાદ f અને d નું મલ્ટીપ્લિકેશન કરવાનું અને f અને d નું મલ્ટીપ્લિકેશન કર્યા બાદ આપણે છે એ સૂત્રમાં કિંમત મૂકશું x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n મલ્ટીપ્લાય c એટલે આપણને મધ્યક મળશે. હું થોડું સ્પીડમાં ચલાવું છું કારણ કે આવા આપણે ઘણા બધા ટોપિક છે કવર કરવાના છે. એટલે કે મધ્યક મધ્યસ્થ બહુલક સિવાય આપણે પછી પ્રસારમાન વિષમતા આ બધું જોવાનું છે. એટલે ખાસ રિફર થાય અને તમને ખ્યાલ આવે કે સિલેબસ શું છે, કેવા પ્રકારના પ્રશ્ન આવે છે એ આપણે વધારે જોવાના રહેશે. એટલે આ જે થયું એ મધ્યક માટે થયું. અને આ જે છે એ સતત આવૃત્તિ વિતરણ માટે જે આપણે મધ્યક જે શોધવો હોય એમની ફોર્મ્યુલા છે અને એના દાખલા છે. અને ખાસ કરીને મધ્ય કિંમત શોધવા માટે ઘણી વખત નાના નાના પ્રશ્નો પૂછવા હોય તો કે આની મધ્ય કિંમત શું થાય તો એની મધ્ય કિંમત માટે આપણે વર્ગની ઉર્ધ્વ સીમા વત્તા વર્ગની અધઃ સીમા ભાંગ્યા 2 આ એનું સૂત્ર છે. ત્યાર પછી એના જે રિલેટેડ દાખલા છે એ બધા દાખલા આ છે. અને ત્યાર પછી મધ્યકના લાભ અને ગેરલાભ ખાસ કરીને જો બેઝિક કન્સેપ્ટ વાઇઝ જાય તો આપણે મધ્યકને જે પ્રશ્ન પૂછે તો એની અંદર ક્યાંક ને ક્યાંક આવું 1 માર્કમાં કે 2 માર્કમાં આપણા જે ક્વેશ્ચન હોય એની અંદર આવે કે ભાઈ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે તેનું એક નિશ્ચિત ગાણિતિક સૂત્ર છે, સમજવામાં ગણતરીમાં સરળ છે, બધા જ અવલોકનો ઉપર આધાર છે, બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ છે. ઘણી વખત આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ બધા જ અવલોકનો ઉપર આધાર છે એવો પ્રશ્ન પૂછે ને આપણને નીચે આપ્યો હોય ઓપ્શન કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક અને ઉપરના તમામ તો એની અંદર આપણને મધ્યક આપણને ખ્યાલ હોય અને મધ્યસ્થ અને બહુલક છે એના આપણને બેઝિક કન્સેપ્ટ ખ્યાલ હોય તો જ આપણે એનો જવાબ દઈ શકીએ. બાકી કેવું થાય કે બહુલક ની અંદર બધા જ અવલોકનો છે એના ઉપર આધાર નથી હોતો અને મધ્યસ્થમાં પણ બધા અવલોકનો ઉપર આધાર નથી હોતો. પણ મધ્યક એક એવું છે કે તમે સરવાળો કરશો
એટલે બધા જ જે અંક છે એના અંદર ટોટલમાં આવે છે. એટલે મધ્યક છે એમાં આપણે બધા અવલોકનોનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે વિશેષ બેઝિક ક્રિયાઓ માટે તે અનુકૂળ છે, તે પ્રમાણમાં વધુ સ્થિર માપ છે. આનો અર્થ એ છે કે એક જ સમષ્ટિમાંથી લીધેલા સમાન કદના નિદર્શનોના મધ્યકોમાં પ્રમાણમાં ઓછું વિચલન હોય છે. મધ્યકની ગણતરીમાં બધા જ અવલોકનો ને સરખું મહત્વ આપવામાં આવે છે. એટલે કે આપણે જે વાત કરી આગળ કે ભાઈ અવલોકનો છે એ બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે, એટલે કે બધાને સરખું મહત્વ મળે છે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ દરેક જે કોઈ વ્યક્તિ હોય એની કોઈક ને કોઈક મર્યાદા હોય, બરાબર, લાભ હોય, ગેરલાભ હોય, બધાની એક લિમિટેશન હોય. એની જે મધ્યક છે એના પણ અમુક ગેરલાભ અથવા તો આપણે લિમિટેશન કહી શકીએ કે ભાઈ ત્યાં સુધી જ છે. તેમાં નંબર 1 ઉપર જોઈશું તો ખબર પડશે કે આપણને અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર વધુ પડતી હોય છે. એટલે કે ઘણી વખત આપણે એક્ઝામમાં 100 માંથી 95 માર્ક આવે અમુક વિષયમાં, અને અમુક વિષયમાં આપણે 100 માંથી 35 માર્ક આવે, અને એમ કરીને આપણે બધાનો ટોટલ કરવા જઈએ તો એની જે એવરેજ છે ને એ 60 આસપાસ કે તમે એ પ્રકારે આવશે. તો હકીકતમાં તમે જોવા જાવ તો એ 95 માર્ક આવ્યા એની અસર વધુ પડી, ત્યારે 35 માર્ક આવ્યા એની અસર ઓછી પડે છે. પછી ખુલ્લા છેડાના વર્ગો એટલે કે ઓપન એન્ડેડ જે ક્લાસ છે એની માહિતી ગણતરી કરી શકાતી નથી. આલેખ વડે અથવા નિરીક્ષણ વડે તેની ચોક્કસ કિંમત મેળવી શકાતી નથી. એટલે કે ઘણામાં કેવું થાય, બહુલક છે તો બહુલકમાં આપણે એક કરતા વધુ વખત રિપીટેશન થતું હોય તો એ આપણો બહુલક હોય છે. પણ જ્યારે મધ્યકમાં આવું નથી થતું, મધ્યકમાં આપણે સરવાળો કરી અને ભાગાકાર કરશું ત્યારે જ આપણને મધ્યક મળશે. પછી અમુક અવલોકનો છે એ ખૂટતા હોય તો મધ્યકની ચોક્કસ કિંમત શોધી શકાતી નથી. એટલે કે તમને 5 અવલોકનોનો સરવાળો 50 કીધો હોય પણ તમને 5 અવલોકનો ન આપ્યા હોય તો એ આપણને ખ્યાલ આવે નહીં. સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થયેલી માહિતી માટે મધ્યક આપેલ માહિતીનું એટલું સારું પ્રતિનિધિત્વ ધરાવતો નથી. જો અવલોકનનું મહત્વ જુદું જુદું હોય, સરેરાશની કિંમતનો મધ્યક તરીકે ઉપયોગ કરે યોગ્ય નથી. એટલે આ જે થયું એ મધ્યકનું થયું. આ મધ્યકને રિલેટેડ એના દાખલા, બરાબર. આ એના ખાસ એના ફોર્મ્યુલા જે છે એ આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે પરીક્ષામાં ઘણી વખત આપણને એવા પ્રકારના પ્રશ્ન પૂછે, મધ્યકના આપણને પૂછ્યા હોય કે મધ્યસ્થના આપણને પૂછ્યા હોય તો આપણને ખ્યાલ હોય, બેઝિક કન્સેપ્ટ તો ખ્યાલ હોય. હવે એની પછી મિશ્ર મધ્યક એટલે કે કમ્બાઇન્ડ મીન. મધ્યકમાં પણ પેટા પ્રકાર છે. તો એ પેટા પ્રકારમાં આપણે મિશ્ર મધ્યક અથવા તો એને ભારિત મધ્યક પણ કહેવામાં આવે છે. કે બે કે તેથી વધુ સમૂહોના મધ્યકો જ્ઞાત હોય તો આપણને તેના સંયુક્ત સમૂહનો મધ્યક મેળવી શકીએ છીએ. આવી કિંમત અને મિશ્ર મધ્યક કહેવાય છે, અને તેને આપણે x બાર c વડે દર્શાવવામાં આવે છે. x બાર c એટલે કે આપણે જે છે એ આપણો મિશ્ર મધ્યકનો સિમ્બોલ થયો. ધારો કે n1 n2 અને nk અવલોકનો ધરાવતા k સમૂહોના મધ્યકો એટલે કે x બાર 1 x બાર 2 અને x બાર k છે. એટલે આ બધાનો આપણે x બાર c બરાબર n1 x બાર 1 n2 x બાર 2 up to nk x બાર k upon n1 plus n2 up to nk. નીચે એક દાખલો આપ્યો છે આપણને કે એક ફેક્ટરીના માલિકને ખબર છે કે જાન્યુઆરી માર્ચ સુધીના માસિક ઉત્પાદનનો મધ્યક 350 એકમો છે. તો એપ્રિલ થી ઓગસ્ટ માટે 254 એકમો છે. તો સપ્ટેમ્બર થી ડિસેમ્બર માટે 315 એકમો છે. તો માસિક ઉત્પાદનનો મધ્યક શોધો. એટલે એની અંદર આપણે n1 કોને કહેવાય, x બાર 1 કોને કહેવાય, n2 x બાર 2, n3 x બાર 3, એને આપણે સીધી ફોર્મ્યુલામાં કિંમત મૂકીએ. હા હા સર, કરી છે ને. ઠીક એવું છે એમ ને. બરાબર, એ સારું કીધું તે. હવે થઈ. ઓકે ઓકે. સોરી, તો ફરી વખત હું તમને સેજ કહી દઉં કે આપણે જે 11મા ધોરણનું જે પુસ્તક છે એ પુસ્તકની જ આ પીડીએફ છે, અને એ પુસ્તકની અંદર આપણે જે યુનિટ છે મધ્યક વાળું, મધ્યવર્તી સ્થિતિમાનના માપો, અને એની અંદર આપણે મધ્યક જે છે એ જોતા હતા. કદાચ ટેકનિકલ ખામી અથવા તો મારી ક્ષતિના કારણે તમે પીડીએફ શેર કરી હતી, જોઈ ન શક્યા. પણ હવે એક મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક ત્યાંથી આપણે પાછું શરૂ કરશું. મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક જે છે એની ફોર્મ્યુલા છે. ખાસ તો એ ફોર્મ્યુલા આપણને આવડવી જોઈએ.
અને ત્યારબાદ એમાં સૂત્રમાં કિંમત મૂકતા. કારણ કે આ બધા દાખલા એવા છે કે જે MCQ માં પૂછી શકે. મોટા દાખલા છે એ MCQ માં કઈ પૂછાશે નહીં, પણ જે નાના દાખલાઓ છે MCQ માં આપણને પૂછી શકે. એટલા માટે આપણે મધ્યક અને ભારિત મધ્યક ના ખાસ જે દાખલાઓ છે એ આપણે કરવા પડશે. સૂત્ર અને એનો બેઝિક કન્સેપ્ટ તો આપણને ખ્યાલ હોવો જોઈએ, પણ એ સાથે દાખલાના પણ આપણને અમુક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. એની પછી ભારિત મધ્યક. ભારિત મધ્યકમાં આપણે W1 X1 W2 X2 એવી રીતે આપણે જે ભાર આપેલો હોય છે એની નીચેના દાખલામાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણને X1 X2 X3 W1 W2 W3 આવી રીતે આપણને આપ્યું છે, અને એની નીચે આપણે એનો સરવાળો કરી અને સાદુરૂપ આપીએ એટલે આપણને ભારિત મધ્યક મળે છે. એટલે આમ જોવા જાવ તો ઈ જે મિશ્ર મધ્યક છે અને ભારિત મધ્યક છે એ બંને એક સાથે ગણતરીમાં તમે જુઓ તો સમાન જેવા જ છે. એની પછી ગુણોત્તર મધ્યક એટલે કે જીઓમેટ્રિક મીન. તો જીઓમેટ્રિક મીન ની અંદર આપણે જીઓમેટ્રિક મીન ને G વડે દર્શાવવામાં આવે છે, અને એની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં અંડર એટલે કે વર્ગમૂળમાં x1 x2 અપ ટુ xn સુધી, એટલે કે આપણને જે કોઈ ફોર્મ્યુલા આપ્યું હોય એ ફોર્મ્યુલામાં આપણે કિંમતો મૂકીએ એટલે આપણને જવાબ મળતો હોય છે. અને ખાસ કરીને જો બધા અવલોકનોની કિંમત સરખી હોય તો જ x બાર બરાબર g થાય. એટલે કે મધ્યક બરાબર ગુણોત્તર મધ્યક થાય, કે બધા જ અવલોકનોની કિંમત સરખી હોય તો. લગભગ ભૂતકાળમાં આવો પ્રશ્ન એક તમારે જીસેટમાં પૂછાણો છે કે બધા અવલોકનોની કિંમત સરખી હોય તો શું થાય. એટલે નીચે તમને ઓપ્શન આપ્યા હોય x બાર બરાબર g આપ્યા હોય, પછી x બાર લેસ ધેન g આપ્યા હોય, x બાર ગ્રેટર ધેન g આપ્યા હોય, અથવા તો ઉપરમાંથી એક પણ નહીં. આવો પ્રશ્ન ભૂતકાળમાં એક પૂછાયેલો છે. એની પછી એક દાખલો આપ્યો છે કે ભાઈ 15%, 18%, 13%, 20% આનો જે વધારો છે તો એ આપણે ટકાવારી દૂર કરવા માટે એને આપણે 100 એમાં ઉમેરશું, કારણ કે ટકાવારી છે હંમેશા 100 એ ગુણાય છે એટલા માટે. એટલે 100 આપણે ઉમેરીએ અને ત્યારબાદ છે એનું આપણે સાદુરૂપ આપીએ. આપણને 4 આપેલા છે x1 x2 x3 અને x4. એટલા માટે આપણે એનું વર્ગમૂળ કાઢીએ એટલે 116.47, એટલે એને પર્સન્ટેજમાં આપણે કન્વર્ટ કરવા હોય તો 16.47 થાય. એટલે કે આવા બધા પ્રકારના પ્રશ્નો જે છે એ આપણને પરીક્ષામાં સ્ટેટિસ્ટિકને લગતા, કારણ કે આપણે મૂળ 11 ટોપિક જે છે એ આપણે આમાં સ્ટેટિસ્ટિકમાં આવે છે. અને 11 ટોપિકમાં આપણે 50-50% કે ભાઈ રિસર્ચ બેઝ અને સ્ટેટિસ્ટિક બેઝ, એમાં જે મધ્યક છે એ બેઝિક છે. એની પછી એડવાન્સ લેવલના જે આપણા જે ક્વેશ્ચન આવે એ આપણે પછી જોશું. એની પછી આ જે ગુણોત્તર મધ્યક હતા તો એના લાભ છે તો કે ગુણોત્તર મધ્યક છે એ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે. તેના બધા અવલોકનો ઉપર આધાર છે. વિશેષ બેઝિક ક્રિયાઓ માટે સુયોગ્ય છે. તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનની અસર છે એ પ્રમાણમાં ઓછી હોય છે. અને ગુણોત્તર મધ્યકના ગેરલાભ છે તો કે તેની ગણતરી છે આ થોડી આપણને અટપટી લાગે. વર્ગમૂળ કાઢવું નહીં છે થોડું એ આપણને અટપટું લાગે. બધા અવલોકનોની કિંમત ધન હોય તો જ ગુણોત્તર મધ્યક શોધી શકાય. ઋણની ક્યારેય શોધી શકાતી નથી. એટલે કે MCQ નાના નાના પ્રશ્નો પણ છે આપણને પૂછાઈ શકે. જો અવલોકનોની સંખ્યા વધારે હોય તો તેની ગણતરી વધુ અઘરી થાય છે. એટલે આ જે થયું એ આપણું મધ્યક થયું. હવે ત્યાર પછી મધ્યસ્થ. તો મધ્યસ્થની અંદર ચડતા કે ઉતરતા ક્રમમાં, ખાસ આપણને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ આપણે કયા માપની ગણતરી છે એ શક્ય બને છે. તો મધ્યક મધ્યસ્થ બહુલક આપ્યું હોય તેમાં આપણે મધ્યસ્થ આવે. એટલે કે મધ્યકની અંદર આપણે બધાનો સરવાળો કરતા હતા, ત્યારબાદ ભાગાકાર કરતા હતા અને આપણને જવાબ મળતો હતો. હવે અહીંયા આગળ એનાથી ઉલટું થશે કે આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા તેના મધ્યમાં આવેલ અવલોકનની કિંમતને મધ્યસ્થ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તેને m વડે દર્શાવવામાં આવે છે. ખાસ કરીને સિમ્બોલ યાદ રાખજો. x બાર m, મધ્યક માટેનો સિમ્બોલ x બાર છે, મધ્યસ્થ માટેનો સિમ્બોલ m છે. એટલે કે બીજી રીતે કહીએ તો માહિતીમાંથી 50% અવલોકનોની કિંમત મધ્યસ્થથી વધુ હોય છે અને 50% અવલોકનો મધ્યસ્થથી ઓછી કિંમત ધરાવતા હોય છે. હવે એનું અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર જે છે તો કે m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. એટલે કે આપણને કોઈ પણ જે રકમ આપી હોય તો એમાં n એટલે કે આપણને કેટલી સંખ્યા આપી છે એમાં આપણે 1 ઉમેરીએ અને એને ભાગ્યા 2 કરીએ એટલે આપણને જે જવાબ મળે એ આપણે નીચેનું આ
દાખલો તમને દેખાતો હશે અત્યારે કે આપણને ચડતા ક્રમમાં આપણે ગોઠવા અને ત્યારબાદ n બરાબર આપણને 9 મળે છે. તો 9 + 1 એટલે 10, 10 ભાગ્યા 2 એટલે કે પાંચમું અવલોકનની કિંમત. અને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આપણું જે અવલોકન પાંચમું આવે છે એ આપણું મધ્યસ્થ થશે. બરાબર. પણ ક્યારે? તો કે જ્યારે એકી સંખ્યામાં હોય ત્યારે. જ્યારે બેકી સંખ્યામાં આપણને n હોય તો શું કરવું? તો એની માટે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા ત્યારબાદ n+1/2 અવલોકનની કિંમત એટલે કે 10 + 1 એટલે 11 ભાગ્યા 2 એટલે કે 5.5 માં અવલોકનની કિંમત. હવે 5.5 એટલે તમે જોવા જાવ તો આપણે પાંચમું અને છઠ્ઠું અવલોકનની વચ્ચેની કિંમત થાય. બરાબર. એટલે પાંચમા અવલોકનની કિંમત વત્તા છઠ્ઠા અવલોકનની કિંમત અને એને ભાગ્યા 2. એટલે આપણે ખાસ યાદ રાખવાનું કે એકી સંખ્યા માટે અને બેકી સંખ્યા માટેની પદ્ધતિ શું છે. એટલે મધ્યસ્થ આપણો છે એ પાંચમું અવલોકન અને છઠ્ઠા અવલોકનની આપણે એવરેજ કાઢીએ એ આપણો મધ્યસ્થ થશે. એ બેકી સંખ્યા માટે n હોય ત્યારે, અને એકી સંખ્યા માટે આપણે કંઈ કરવાનું રહેતું નથી. એવી જ રીતે વર્ગીકૃત માહિતી માટે આપણે દાખલા ગણતા હોય તો એની માટે આપણને x અને f બે આપણને આપેલા હશે. તો ત્યારે આપણે સંચયી આવૃત્તિ એટલે કે CF એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આપણે છે એ પહેલા તો મેળવવાની હોય. તો તમે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે શું એ આપણે સમજીએ તો કે 0 અને 8 જે છે બરાબર, તેમાં ગેરહાજર x ની આપણે અહીંયા આગળ જરૂર પડશે નહીં. અહીંયા આગળ 8 તો કે એની સામે આપણે 8, પછી 8 અને 12 નો સરવાળો કરો તો 20. એવી રીતે આપણે એના સરવાળા કરતા જશું એટલે આપણને ટોટલ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી પણ મળી જશે અને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી પણ મળી જશે. બરાબર. અને ત્યારબાદ આપણે n બરાબર જે છે તો કે સિગ્મા f, એટલે સિગ્મા f જે મળે છે ને એ જ આપણા CF નો છેલ્લો પ્રાપ્તાંક હશે. તમે જોશો અહીંયા બંને જગ્યાએ 53 53 છે. એટલે 53 + 1 એટલે 54. 54 ભાગ્યા 2 એટલે 27 માં અવલોકનની કિંમત. હવે તમે 27 માં અવલોકનની કિંમત તમે જોવા જાવ તો એ સંચયી આવૃત્તિ પરથી આપણે જાણી શકીએ કે 21 માંથી 38 માં અવલોકનની કિંમત છે એ આપણી થાય. એટલે એ આપણો જવાબ છે એ 2 આવશે. એટલે આવી રીતે આપણે વર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યસ્થ શોધવાનો થાય. એટલે કે એની અંદર આપણે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી છે એની અંદર એડ થશે. ત્યારબાદ આપણે સતત આવૃત્તિ વિતરણ મધ્યસ્થ માટે આપણે જોઈએ તો એનું જે સૂત્ર છે m = l + n/2 - cf/f × c. એટલે કે જ્યાં આગળ l બરાબર તો કે મધ્યસ્થના વર્ગના અધસીમા બિંદુ, cf એટલે કે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ, f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને c એટલે મધ્યસ્થ વર્ગની લંબાઈ. એટલે આવી રીતે આપણે CF મેળવતા કઈ રીતે મેળવીએ છીએ એ તમને હવે ખ્યાલ આવી ગયો હશે. તો મધ્યસ્થનો પહેલા આપણે વર્ગ મેળવવાનો કે n/2 માં અવલોકનનો વર્ગ એટલે આપણો ટોટલ જે આવ્યો સંચયી આવૃત્તિનો એ જ આપણા n થશે. અને 50 ભાગ્યા 2 એટલે 25 માં અવલોકનોનો વર્ગ. અને ત્યારબાદ આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ અને કિંમત મૂક્યા બાદ આવડા મોટા દાખલા છે એ પરીક્ષામાં નથી આવતા. બરાબર. પણ કદાચ એનો મધ્યસ્થ વર્ગ તમને મેળવવાનો કીધો હોય કે આમાંથી કોઈ નાનો પ્રશ્ન પૂછ્યો હોય અધસીમા બિંદુ આનું કયું છે, ઉધોસીમા બિંદુ કયું છે, એવું બધું જો તમને કદાચ કીધું હોય તો આવા પ્રશ્ન જવાબ છે. બાકી આવા મોટા પ્રકારના દાખલાઓ છે એ તમારે પરીક્ષામાં આવતા નથી. ત્યાર પછી મધ્યસ્થ છે એના લાભ અને ગેરલાભ. તો કે તેની ગણતરી કરવામાં અને સમજવામાં સરળ છે. આમ જનરલી જોઈએ તો એક વખત તમે આ સિસ્ટમ જે છે કે ભાઈ આપણે અધસીમા, ઉધ્વસીમા, પછી વર્ગ માટે આપણે એ તમને આવડી જાય તો પછી આમાં કઈ બહુ અઘરું નથી. એનું નિરીક્ષણથી પણ મેળવી શકાય છે. તે આલેખ પરથી પણ શોધી શકાય છે. જ્યારે આવૃત્તિ વિતરણમાં ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે તે એકમાત્ર સરેરાશ શક્ય બને છે. અતિ મોટા અને નાના અવલોકનોની પણ તેના ઉપર ઓછી અસર થાય છે. એટલે તમે જોયું કે કમ્પેરિઝન કરવા તમે જાઓ તો મધ્યકની અંદર છે એ નાના અને મોટા અવલોકનોની અસર વધુ થતી હતી, જ્યારે મધ્યસ્થમાં એની અસર છે એ ઓછી થાય છે. અને કેટલીક માહિતી ખૂટતી હોય તો પણ તે શોધી શકાય છે. એટલે તમે જોવો જનરલી કે ભાઈ તમે 10 પ્રાપ્તાંક હોય તો 10 પ્રાપ્તાંકમાંથી તમારી પાસે
બીજા ત્રીજા નંબરના પ્રાપ્તાંક નથી કે 7મા 8મા નંબરના કે 9મા નંબરના પ્રાપ્તાંક નથી તો પણ તમે એનો મધ્યસ્થ છે એ શોધી શકશો. જ્યારે મધ્યકની અંદર એ પોસિબલ બનતું નહોતું. પછી એના ગેરલાભ તો કે ચોક્કસ રીતે તે વ્યાખ્યાયિત થયેલ નથી. તેના બધા જ અવલોકનો પર આધારિત હોતું નથી. વિશેષ બેઝિક ક્રિયાઓ માટે તે અનુકૂળ નથી અને મધ્યકના પ્રમાણમાં તે ઓછું સ્થિર છે. એટલે મધ્યકનો જે જવાબ છે એ આપણે જોઈએ તો એ વધારે કન્સિસ્ટન્સ કહી શકાય મધ્યસ્થની દ્રષ્ટિએ. અને મધ્યકનો ઉપયોગ છે એ મધ્યસ્થ કરતા વધુ જગ્યાએ થતો હોય છે. ને ત્યાર પછી એમાં ને એમાં કે ભાઈ ચતુર્થકો એટલે કે ક્વાર્ટાઇલ. તો કે ચતુર્થક એટલે તમને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ જે છે એના આપણે ભાગ પાડીએ તો કે 100 જે છે એના આપણે ભાગ પાડીએ તો એ 25 25 25 25 એવા ભાગ પડે. બરાબર. અને આપણે ચતુર્થકો કહેવાય છે. પછી તો કે દશાંશકો અને શતાંશકો. એટલે કે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો જે છે એના ખાસ સૂત્ર તમારી નજરની સામે છે કે અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર અને વર્ગીકૃત માહિતી. એટલે એની અંદર તમે જોશો તો કે જે કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત એટલે મધ્યસ્થ સાથે રિલેટેડ છે. તમે આનું સૂત્ર જોવો અને તમે મધ્યસ્થનું સૂત્ર જોવો તો બંનેમાં તમને સરખું લાગે. બરાબર. એટલે આની અંદર તમને ચતુર્થક તો કે આપણે શોધવાનું શું આવે તો કે 1 2 3 Q1 Q2 અને Q3 સુધી જ આપણે શોધી શકીએ. કારણ કે આપણે 4 ભાગ પાડીએ છીએ એટલા માટે. જ્યારે દશાંશક છે તો એની અંદર આપણે તો કે 10 ભાગ પાડીએ છીએ. અને શતાંશક છે એની અંદર આપણે 100 ભાગ પાડીએ છીએ. એટલે તમે Q99 સુધી તમે સોરી P99 એટલે કે આપણે પર્સન્ટેજ શતાંશક, દશાંશક એટલે આપણે ડેસાઇલ્સ ડી વડે અને ચતુર્થક એટલે આપણે ક્વાર્ટાઇલ વડે આપણે દર્શાવતા હોય છે. એટલે Q1 Q2 અને Q3 સુધી જ આપણે પોસિબલ બને. પછી આ D1 થી D9 સુધી જ આપણે શોધી શકીએ અને જ્યારે આપણે P1 થી આપણે P99 સુધી જ આપણે શોધી શકીએ. અને સતત આવૃત્તિ વિતરણ માટે પણ એના જે આપણે ફોર્મ્યુલા આગળ હતી એ જ પ્રકારની ફોર્મ્યુલા છે પણ થોડો ઘણો ચેન્જ છે. મધ્યસ્થની સિમિલર છે. એની જેવું એક્ઝામ્પલ પણ એક તમને છે કે ભાઈ ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના. ત્યારબાદ આપણે Q1 મેળવવા હોય તો Q1 ને આપણે તો કે n+1/4 માં અવલોકનની કિંમત એટલે કે n આપણા છે 20. એટલે 20 + 1 એટલે 21/4 એટલે 5.25. હવે આગળ આપણે જોયું તો 5.5 આવતું હતું તો આપણને ખબર હતી કે પાંચમું અને છઠ્ઠું બંનેનો આપણે એવરેજ કાઢતા હતા પણ આ 5.25 છે. એટલે 5.25 માં અવલોકનની કિંમત જોવા જાવ તો ઈ 5 અને 6 ની વચ્ચે કહી શકાય પણ ઈ નજીક છે ઈ પાંચમા બાજુનું હોય. એટલે કે પાંચમા અવલોકનની કિંમત વત્તા 0.25 કૌંસમાં છઠ્ઠા અવલોકનની કિંમત ઓછા પાંચમા અવલોકનની કિંમત ઈ આપણો Q1 થશે. એટલે કે પરીક્ષામાં તમને MCQ માં પૂછવું હોય તો આવી રીતે તમને Q1 D7 P14 એવી રીતે પૂછી શકે. આના જે સૂત્ર છે ઈ જનરલી એની અંદર આપણને જે પૂછ્યા હોય પ્રાપ્તાંક કે ભાઈ D7 પૂછ્યા છે તો આપણે 7 લેવા પડે. આપણે Q1 પૂછ્યા છે તો એને આપણે 1 વડે નથી મલ્ટીપ્લિકેશન કરતા. બરાબર. કરીએ કે ન કરીએ કઈ ફેર આવતો નથી. એટલા માટે પછી D7 અને P14 એટલે આ જે થયું ઈ ક્વાર્ટાઇલ, ડેસાઇલ અને પર્સન્ટાઇલ થયું. બરાબર કે મધ્યસ્થની અંદર જ એક પેટા પ્રકાર છે. મોટા દાખલા આપણે એટલા માટે નથી જોતા કારણ કે ઈ પરીક્ષામાં આપણે આવવાના નથી. ત્યાર પછી બહુલક. આપેલી માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહેવામાં આવે છે. એટલે કે તમે સરળતાથી પરીક્ષામાં જો તમને પ્રશ્ન પૂછાય અને તમને કિંમતો આપી હોય તો ગણતરી વગર પણ તમે બહુલક છે એ મેળવી શકો. જ્યારે મધ્યક અને મધ્યસ્થ છે એ ગણતરી વગર છે એ શક્ય નથી. એટલે કે જે ચલની સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય અને મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને આપણે બહુલક કહેવામાં આવે છે. અને બહુલકને આપણે M0 વડે દર્શાવવામાં આવે છે. બહુલકની ગણતરી આપણે અવર્ગીકૃત માહિતી અને અસતત આવૃત્તિ વિતરણ માટે જોઈએ
તો બહુલકની કિંમત છે એ માત્ર નિરીક્ષણથી જ મેળવવામાં આવે છે, પણ આપણે અવલોકનોમાંથી મહત્તમ વખત પુનરાવર્તન પામતી અથવા મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક તરીકે આપણે લેવામાં આવે છે. પણ ઘણી વખત છે અમુક વખત આપણને એક્સ અને એફ, બરાબર, એવી રીતે આપણને જ્યારે આપ્યું હોય ત્યારે કઈ રીતે થાય, તો કે એની અંદર આપણે એફ એટલે કે ફ્રીક્વન્સી જે છે એ મોટામાં મોટી જે હોય એની સામે જે આપણો પ્રાપ્તાંક હોય ઈ આપણો બહુલક થાય. ઈ ક્યારે, તો કે જ્યારે એક્સ અને એફ આપ્યા હોય ત્યારે. માત્ર આપણને એક્સ વાળી કિંમતો આપેલી હોય તો એની અંદર આપણે સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય એને આપણે બહુલક તરીકે સ્વીકાર કરીએ છીએ. એટલે કે એ બંને છે અલગ અલગ વસ્તુ છે, કે માત્ર આપણને એક્સ આપ્યા હોય અને એક્સ એફ આપ્યા હોય તો એની અંદર આપણે બહુલક કઈ રીતે શોધવો. પછી ઘણી વખત મહત્તમ આવૃત્તિ જે અહીંયા આપણે જોવો તમે ઉદાહરણ નંબર 31 ની અંદર કે ભાઈ 24 ટેક્સી ડ્રાઈવરો એક જ દિવસમાં કરેલા ફેરાઓની સંખ્યા નીચેની માહિતીમાં દર્શાવેલ છે અને ફેરાઓની સંખ્યાનો બહુલક શોધો, આવું આપણને કીધું છે. તો એની અંદર 7 છે એ 2 વખત આવે છે. તમે ડ્રાઈવરોની સંખ્યામાં જોશો તો 7 છે એ 2 વખત આવે છે, એટલે બંને છે એ સમાન થયું. એટલે અહીંયા શું થાય છે કે મહત્તમ આવૃત્તિ 7 એ અવલોકનો 2 અને 5 ની આવૃત્તિ છે. આમ આપણે કહી શકીએ કે આ વિતરણમાં 2 બહુલક 2 અને 5 મળે છે. અને જ્યારે તમે મધ્યકની દ્રષ્ટિએ અને મધ્યસ્થની દ્રષ્ટિએ તમે જોવા જશો તો એનો જે જવાબ છે એ એક જ આવતો હતો, એ ક્યારેય 2 આવી શકે નહીં. પણ બહુલકમાં તમે જ્યારે કમ્પેરેટિવ તમે જોવા જાવ તો એના જવાબો 2 પણ આવી શકે છે. એની અંદર હવે આપણે સતત આવૃત્તિ વિતરણ બહુલકની અંદર એનું જે ફોર્મ્યુલા જે છે m0 બરાબર l પ્લસ fm માઇનસ f1 અપોન 2fm માઇનસ f1 માઇનસ l f2 મલ્ટીપ્લાય c, એટલે કે l બરાબર બહુલક વર્ગનું અધસીમા બિંદુ, fm બરાબર બહુલક વર્ગની આવૃત્તિ, f1 બરાબર બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ, f2 બરાબર બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ અને c બરાબર બહુલક વર્ગની વર્ગ લંબાઈ. એટલે કે કદાચ તમને સૂત્ર આપ્યું હોય અને એની ઉપરથી એમ કે કોનું સૂત્ર છે અથવા તો આનું સૂત્ર કયું છે એ તમને પૂછે તો તમારે આ સૂત્ર છે એ ખાસ તમારે યાદ રાખવાનું. અને આ સૂત્રની અંદર m કોને કહેવાય, m0 કોને કહેવાય, l કોને કહેવાય, c કોને કહેવાય, એવા પ્રશ્નો પણ કદાચ જો પૂછાય તો એ આપણે યાદ રાખવું પડે. એટલે ખાસ કરીને બધી ફોર્મ્યુલા છે એ વધુમાં વધુ તૈયાર કરવાની અને બાકીનો જે કન્સેપ્ટ જે છે એ વધુમાં વધુ તૈયાર કરવાનો, કારણ કે આના જે રિલેટેડ દાખલા છે એ મિનિમમ 5 માર્કમાં પૂછાય છે. એટલે 5 માર્કના જે દાખલા હોય એ આપણને ઓછા માર્કના એમસીક્યુમાં પૂછાઈ શકે નહીં. હવે બહુલક માટેના અસાદિત સૂત્ર, એમાં આપણે જોયું કે બહુલક છે એ વ્યાખ્યાયિત થતું નથી. આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સનને માહિતીના જુદા જુદા સમૂહ માટે ના અભ્યાસ પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ છે એ પ્રસ્થાપિત કર્યો છે. તેમના નિરીક્ષણ મુજબ સરેરાશની આસપાસના સમાન રીતે વિતરિત ન થયેલી માહિતી માટે મધ્યક અને બહુલક વચ્ચેનો તફાવત એ મધ્યક અને મધ્યસ્થના તફાવત કરતા લગભગ 3 ગણો હોય છે. એટલે કે એનું જે ફોર્મ્યુલા છે દર્શાવે કે મધ્યક ઓછા બહુલક બરાબર 3 કૌંસમાં મધ્યક માઇનસ મધ્યસ્થ. આ સંબંધનો ઉપયોગ કરીને બહુલકની કિંમત શોધવા માટે નીચેનું સૂત્ર તારવવામાં આવે છે કે બહુલક બરાબર 3 કૌંસમાં મધ્યસ્થ ઓછા 2 કૌંસમાં મધ્યક. એટલે તમને કોઈ રકમ આપી હોય અને એની અંદર તમને મધ્યસ્થ આપ્યો હોય અને એની અંદર તમને મધ્યક આપ્યો હોય અને પછી એના ઉપરથી કીધું હોય કે તમે મધ્યક શોધો, સોરી બહુલક શોધો, એવો તમને પ્રશ્ન પૂછ્યો હોય તો બહુલક બરાબર 3 કૌંસમાં મધ્યસ્થ ઓછા 2 કૌંસમાં મધ્યક. એટલે એને સાંકેતિક ભાષામાં m0 બરાબર 3m માઇનસ 2x બાર વડે લખવામાં આવે છે. એટલે કે આવા નાના નાના પ્રશ્નો જે છે એ તમને પરીક્ષામાં પૂછાશે. ને જે બહુલક જે છે એ આ સૂત્રનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે, તો કે અવર્ગીકૃત માહિતીમાં દરેક અવલોકન એક જ વખત આવતું હોય, વર્ગીકૃત માહિતી માટે મહત્તમ આવૃત્તિ 1 કરતા વધુ વખત આવતી હોય, સતત આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈની હોય, ચલ માટે મિશ્ર આવૃત્તિ વિતરણ હોય જે આંશિક અસતત હોય અને બાકીનું વિતરણ સતત હોય, અને આવૃત્તિ વિતરણના વક્ર નો ડાબી અથવા જમણી તરફનો છેડો ખૂબ જ ખેંચાયેલો હોય. પણ એ તો કેવું છે કે તમને જો પરીક્ષામાં આકૃતિ આપી હોય ને એના ઉપરથી આવે તો
પણ જનરલી અત્યાર સુધીમાં એવા ક્યાંય ક્વેશ્ચન તમને આકૃતિ ઉપરથી આપણને પૂછા નથી, સ્ટેટિસ્ટિક બેઝ જો જોવા જઈએ તો. હવે બહુલક માટેની જે આલેખની રીત જે છે એ જનરલી પરીક્ષામાં આપણે પૂછાતી નથી, બરાબર, એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ, પણ બહુલકના લાભ અને ગેરલાભ છે એની આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ સમજવામાં અને ગણતરી બહુ સરળ છે, નિરીક્ષણથી, એટલે કે આપણને જોઈએ તો જ ખબર પડી જાય કે ભાઈ એનો બહુલક આ છે, અને અતિ મોટા અને અતિ નાના અવલોકનોની વધુ પડતી અસર નથી થતી, અને આલેખ વડે પણ આપણે બહુલક છે એ મેળવી શકાય છે. પછી ગેરલાભ છે તો એની વ્યાખ્યાયિત થયેલું જ નથી બહુલક, આપણે કહીએ તો ચોક્કસ રીતે ચલ માટે એકથી વધુ બહુલકો હોઈ શકે છે, જ્યારે એક કેટલીક વખત બહુલક છે એ શોધી શકાતી નથી, અને બધા અવલોકનો પર આધાર હોતો નથી, મધ્યકની સરખામણીમાં તેમાં નિદર્શના સ્થિરતા ઓછી છે, અને તે વિશેષ બેઝિક ક્રિયા માટે અનુકૂળ નથી. એટલે આ જે થયું એ આપણું મધ્યક, મધ્યસ્થ અને બહુલક થયું, બરાબર. હવે આ જે એક ટોપિક આપણો પૂરો થયો એની અંદર તમને કઈ ખ્યાલ ન આવતું હોય તમે કહી શકો છો, પછી આપણે બીજો ટોપિક છે એ આપણે શરૂ કરીએ. ઓકે, કઈ વાંધો નહીં. અને આપણું જે 11મું ધોરણ અને 12મું ધોરણનો બેઝિક કન્સેપ્ટ છે, આ તમને પીડીએફ માંથી ભણાવવાનું કારણ એટલું જ કે આનો જે બેઝિક કન્સેપ્ટ જે છે એ તમને જો ખ્યાલ હશે તો પછી તમારે કોઈ રેફરન્સ બુક બીજી ઉપયોગ કરવાની જરૂર નહીં પડે આ ટોપિક પૂરતી, બરાબર. એટલે ખાસ કરીને મધ્યક, મધ્યસ્થ, બહુલક છે 11-12મું ધોરણનું જે છે, અને એમાં જે બેઝિક થિયરી છે ખાસ પાકી કરવી. હવે એની પછીનો આપણે ટોપિક જોઈએ છીએ ડિસ્પર્સન, એટલે કે પ્રસારમાન. તો પ્રસારમાનની અંદર મુખ્યત્વે 4 પ્રકારના જે થિયરી બેઝ દાખલાઓ હોય એમાં વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. આ સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન અને ચતુર્થક વિચલન અને વિસ્તાર, આ બધા તમને પરીક્ષામાં કદાચ દાખલા પણ પૂછી શકે, કારણ કે આના જે દાખલા છે એ કમ્પેરેટિવ તમે જોવા જાવ તો 5 કરતા ઓછા માર્કમાં જનરલી પૂછાતા હોય છે અમુક અમુક દાખલા, બરાબર. એટલે પરીક્ષામાં છે એ આવી શકે. હવે પ્રસારમાન પેલા તો એટલે શું, બરાબર, એ પ્રસારમાનના લક્ષણો શું? તો કે પ્રસારમાન છે એની વ્યાખ્યા બહુ સ્પષ્ટ હોય અને ચોક્કસ હોય, એની ગણતરી પણ સહેલી હોય, સમજવામાં પણ સરળ હોય, માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થતો હોય, આંકડાશાસ્ત્રની ગણતરીમાં પણ અનુકૂળ હોય, અને સાપેક્ષ સ્થિર માપ હોય, એટલે કે સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિદર્શો લેવામાં આવે અને તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળતું હોય છે. તેની કિંમત પર માહિતીના અતિ નાના અને મોટાની અસર ઓછી જોવા મળે છે. પ્રસારમાનમાં મુખ્યત્વે નિરપેક્ષ અને સાપેક્ષ માપ, બરાબર, આ મુખ્યત્વે જનરલી, પણ આની અંદર કોઈ એવું થિયરી નથી કે જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. હવે ચોક્કસ આપણે પેલા હવે પ્રસારના માપ ઉપર આપણે વયા જઈએ તો વિસ્તાર, સરેરાશ વિચલન, ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન. વિસ્તારને ઇંગ્લિશમાં રેન્જ, સરેરાશ વિચલનને મીન ડેવિએશન, ચતુર્થક વિચલનને આપણે ક્વાર્ટર ડેવિએશન અને પ્રમાણિત વિચલનને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવામાં આવે છે. હવે વિસ્તારની અંદર મહત્તમ અને ન્યૂનતમ જે અવલોકન હોય છે એ અવલોકન સિવાયના બાકીના કોઈ અવલોકનોની આમાં અસર જોવા મળતી નથી. વિસ્તારનું જે સૂત્ર છે, વિસ્તારને આપણે રેન્જ કહીએ છીએ ને, આર બરાબર એક્સ એચ માઇનસ એક્સ એલ, એટલે એચ એટલે કે હાઈએસ્ટ અને એલ એટલે લોએસ્ટ. એટલે આપણને જે એક્સ ની વેલ્યુ આપી છે એની અંદર હાઈએસ્ટ વેલ્યુ અને એની અંદરની લોએસ્ટ વેલ્યુ,
બરાબર. હાઈએસ્ટ વેલ્યુ માંથી આપણે લોએસ્ટ વેલ્યુ બાદ કરશું એટલે આપણને વિસ્તાર મળશે. અહીંયા આપણને બાજુમાં એક ઉદાહરણ પણ આપ્યું છે કે કંપની એ શેરના અઠવાડિયે બંધ ભાવ આપેલા છે. આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે આલેખ ઉપરથી છે એમને વિસ્તાર ગોત્યો છે એટલે કે 115 ઓછા 80 કર્યા એટલે આપણને 35 છે આપણને વિસ્તાર મળ્યો. આ આપણને કેવો છે તો કે તમે જોવા જશો તો કે એ નિરપેક્ષ માપ છે. બરાબર, નિરપેક્ષ માપનું વિસ્તાર છે. હવે આપણે સાપેક્ષ માપનો આપણે વિસ્તાર જોવો હોય તો એની માટે માહિતીનો જે વિસ્તાર હોય છે એમાં વર્ગીકૃત માહિતી હોય તો પણ વિસ્તાર શોધવા માટે અવલોકનની આવૃત્તિની જરૂર પડતી નથી. કોઈ પણ વર્ગીકૃત માહિતી માટે સૌથી મોટી કિંમતોના વર્ગની ઉધ્વસીમા અને સૌથી નાની કિંમતોના વર્ગની અધસીમા નો તફાવત લેવાથી તે માહિતીનો વિસ્તાર આપણને મળે છે. એ અત્યારે આપણે કર્યું. હવે ત્યારબાદ આપણે જે જોવાનો છે સાપેક્ષ વિસ્તાર. તો સાપેક્ષ વિસ્તાર બરાબર r upon xh પ્લસ xl. એટલે કે જ્યાં આગળ r બરાબર xh માઇનસ xl તો છે જ, એટલે આપણું સૂત્ર જે થશે સાપેક્ષ વિસ્તારનું એવું થશે કે xh ઓછા xl અને એના છેદમાં xh વત્તા xl. એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો કોએફિશિયન્ટ ઓફ રેન્જ કહેવાય. અને બાકી આપણે સાપેક્ષ વિસ્તાર અથવા તો વિસ્તારાંક પણ એમાં કહેવામાં આવે છે. વિસ્તારાંક જે છે એ એકમથી મુક્ત હોય છે. એનો કોઈ એવો એકમ હોય નહીં. જો કોઈ સમષ્ટિની માહિતી માટે વિસ્તારાંક ના આ જે થયું એ આપણું વિસ્તાર થયું. વિસ્તારના લાભ અને ગેરલાભમાં વિસ્તાર છે બહુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે. ગણતરી પણ સરળ છે. માહિતીના અવલોકનોમાં ચલન ઓછું હોય તો પણ વિસ્તાર ઉપયોગી માપ છે. બરાબર, એટલે આપણને ખબર પડે કે ભાઈ આટલા માર્ક થી આટલા માર્કની વચ્ચે આ ક્લાસના વિદ્યાર્થીઓ છે. આપણે હાઈએસ્ટ વિદ્યાર્થીના માર્ક પૂછીએ અને આપણે લોએસ્ટ વિદ્યાર્થીના માર્ક પૂછીએ એટલે એના ઉપરથી આપણને જે અંદાજ આવે કે ભાઈ આ ક્લાસની અંદર આટલા માર્કથી આટલા માર્કની વચ્ચેના વિદ્યાર્થીઓ છે. તેની ગણતરી ગેરલાભની અંદર જોવા જઈએ તો બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી. એટલે કે એની અંદર બાકીના જે હાઈએસ્ટ અને લોએસ્ટ સિવાયના જે અવલોકનો છે એની કઈ અસર જ નથી થતી. તમે જેમ આપણે મધ્યસ્થમાં જોવા જાવ એવી રીતે વિસ્તાર પર નિદર્શની અસર વધુ હોય છે. તે બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે ગણતરી થઈ શકતી નથી. બરાબર, આ જે થયું એ વિસ્તાર થયું. હવે એની પછી ચતુર્થક વિચલન એટલે કે ક્વાર્ટાઇલ ડેવિએશન. એટલે કે હમણાં આપણે જે ભણ્યા હતા ચતુર્થક વાળું ટોપિક, બરાબર, કે આપણે ટોટલ હોય એનો ચોથો ભાગ એટલે 25 ને આપણે 4 જે ભાગ પાડ્યા હતા તો એમાં આપણે ગણતરીમાં ફક્ત અંતિમ અવલોકનો એટલે કે સૌથી મોટા અવલોકનો અને સૌથી નાના અવલોકનોનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે સ્થાનીય સરેરાશના માપોમાં પ્રથમ ચતુર્થકને આપણે Q1 અને તૃતીય ચતુર્થકને આપણે Q3 એટલે કે આપણો અંતિમ જે જોવા જઈએ ને તો એ Q3 થાય. કારણ કે આપણે 4 ભાગ પાડીએ એટલે Q1 Q2 અને Q3 એમાં સમાવેશ થાય. નો ઉપયોગ કરીને પણ પ્રસારનું માપ મેળવવામાં આવે છે, જેને ચતુર્થક વિચલન તરીકે ઓળખવામાં આવે છે. માહિતીના ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોના વચ્ચેના 50% અવલોકનોના ચલન કે પ્રસારનો ઉપયોગ કરી વ્યાખ્યાયિત કરેલા માપને ચતુર્થક વિચલન કહેવામાં આવે છે. ચતુર્થક વિચલનનું સૂત્ર જે છે કે QD ક્વાર્ટાઇલ ડેવિએશન એટલે કે QD વડે દર્શાવીએ છીએ. તો કે QD બરાબર Q3 minus Q1 upon 2. આ જે છે એ આપણું ચતુર્થક વિચલનની ફોર્મ્યુલા થઈ. અને ચતુર્થક વિચલનને આપણે અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર પણ કહેવામાં આવે છે કે સેમી ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ. અને સમજવા માટે આપણે જોઈએ તો કે Q3 minus Q1 એટલે કે આંતર ચતુર્થક વિસ્તાર કહે છે. પરંતુ મોટે ભાગે તેને અર્ધ આંતર ચતુર્થક વિસ્તારમાં ફેરવવામાં આવે છે. જે આંતર ચતુર્થક વિસ્તારને મધ્ય બિંદુમાં દર્શાવવામાં આવે છે કે આ જે M વાળું જે આપણે કહીએ એટલે કે M થી Q1 અને Q3 વચ્ચેનો ભાગ છે એની વચ્ચે M હોય તો કે Q3 minus M અને M minus Q1 upon 2 એનો આપણે સિમ્પ્લિફિકેશન કરીએ એટલે Q3 minus Q1 upon 2 એવી રીતે થાય. અને ત્યારબાદ આપણે સાપેક્ષ ચતુર્થક વિચલન છે એની ફોર્મ્યુલા તો કે Q3 minus Q1 upon 2 અને Q3 plus Q1 upon 2 બંનેના છેદ સમાન છે એટલે આપણે ઉડાડીએ એટલે Q3 minus Q1 અને Q3 plus Q1
આવું આપણે સાપેક્ષ ચતુર્થક વિચલન છે એ થશે. અને દાખલા છે એ 10 માર્કમાં પૂછાય એટલે આપણે એના દાખલા છે એ પરીક્ષામાં જનરલી નહીં આવે. ચતુર્થક વિચલનના લાભ અને ગેરલાભમાં જોઈએ તો ચતુર્થક વિચલન એ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલું પ્રસારનું માપ છે. તેની ગણતરી છે એ બહુ સરળ છે. ચતુર્થક વિચલન પર અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર થતી નથી, કેમ કે ચતુર્થક વિચલનનું માપ વચ્ચે 50% અવલોકનોની કિંમતો ધ્યાનમાં લઈ મેળવવામાં આવે છે. જો આવૃત્તિ વિતરણના વર્ગો ખુલ્લા છેડાવાળા હોય તો પ્રસારનું આ એક જ માપ મેળવી શકાય છે. ચતુર્થક વિચલનના આપણે ગેરલાભમાં પ્રથમ 25% અને અંતિમ 25% અવલોકનોને અવગણવામાં આવે છે. આમ માપની ગણતરીમાં બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી. બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. નિદર્શના સાપેક્ષમાં આ માપ છે એ સ્થિર નથી અને આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં આ માપનો ઉપયોગ બહુ ઓછો થાય છે. એની પછી સરેરાશ વિચલન એટલે કે એવરેજ ડેવિએશન. બરાબર, સરેરાશ તો ખરું, સરેરાશ તો આપણે મેળવતા જ હતા, પણ અહીંયા આગળ સાથે વિચલન એટલે કે પ્રસારના બે માપ વિસ્તાર અને ચતુર્થક વિચલન જે છે એની ગણતરીમાં બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી. પણ આ એક એવું અવલોકન છે, તમને ખ્યાલ છે કે સરેરાશમાં આપણે દરેક અવલોકનનો ઉપયોગ કરવો જ પડે છે. એટલે કે આ તો સરેરાશ વિચલન છે, એટલે સરેરાશ શબ્દ આવે છે એટલે તમને અંદાજ આવી જશે કે આની અંદર આપણે બધા જ અવલોકનો છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. પ્રસારનું એવું માપ કે જેમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે. એટલે દરેક અવલોકનોનો ઉપયોગ થતો હોય એવું આપણને માપ પૂછ્યું હોય અને આપણને કદાચ આ ઓપ્શનો આપ્યા હોય તો એની અંદર આપણે સરેરાશ વિચલન એ ઓપ્શન આપણો સાચો પડે. અને અવલોકનોનું તેની સરેરાશ સાપેક્ષ ચલન પણ ધ્યાનમાં લેવાય તેવા માપથી આ ખામીઓ દૂર કરી શકાય છે. સરેરાશ વિચલન એટલે કે એવરેજ ડેવિએશન અથવા તો મીન ડેવિએશન. આ બાબતોની પૂર્તિ થાય છે. અવલોકનોની કિંમત અને મધ્યક વચ્ચેના તફાવતને વિચલન કહેવામાં આવે છે. એટલે કે અવલોકનની કિંમત હોય અને મધ્યક હોય એ બંનેનો તફાવત હોય તો એને આપણે વિચલન કહેવામાં આવે છે. અને આ વિચલનો છે એ ઋણ, શૂન્ય અથવા ધન હોઈ શકે. અને આવા વિચલનનો સરવાળો છે તે હંમેશા શૂન્ય થતો હોય. એટલે એનો સિગ્મા આપણે કરીએ તો એ હંમેશા શૂન્ય જ થાય. અને વિચલનનો જે માનાંક લેવામાં આવે છે એટલે કે ઋણ વિચલનનો માનાંક ઋણ ચિહ્નની અવગણના કરવામાં આવે અને આ વિચલનનો માનાંકોને આધારે માહિતીનું પ્રસારનું માપ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે સરેરાશ વિચલન એટલે માહિતીના અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના માનાંકોની સરેરાશ કિંમત, જેને સંકેતમાં આપણે એમડી એટલે કે મીન ડેવિએશન વડે દર્શાવવામાં આવે છે. અને મીન ડેવિએશનને મધ્યક એક્સ બાર વડે ભાંગવાથી મળતા સાપેક્ષ માપ એમડી અપોન એક્સ બાર ને માહિતીનો સરેરાશ વિચલનાંક કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન કહેવામાં આવ્યો છે. એટલે કે સરેરાશ વિચલન બરાબર એમડી અપોન એક્સ બાર. ત્યારબાદ અવર્ગીકૃત માહિતી માટે એમડી બરાબર સિગ્મા x1 માઇનસ એક્સ બાર ઈ માનાંકમાં અપોન એન, કે જ્યાં આગળ આપણે એક્સ બાર ની કિંમત શું તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન અને x1 માઇનસ એક્સ બાર અને માનાંકમાં હોય તો મધ્યકમાંથી અવલોકનોની xi ના વિચરણ એટલે xi માઇનસ એક્સ બાર નો માનાંક અને n બરાબર અવલોકનોની કુલ સંખ્યા. ખાસ તમને સૂત્ર છે એ દેખાડવા પાછળનું કારણ એટલું છે કે તમે એક યાદી એવી બનાવજો દરેકની કે જેની અંદર સૂત્ર, એની ડેફિનેશન અને એ બાકીના કરતા શું એમાં અલગ પડે છે. કારણ કે એમસીક્યુ ની અંદર ક્યાંય આપણને સૂત્ર મૂકી એમાં કિંમત મૂકી અને દાખલો ગણવાનો એ બહુ ઓછું પ્રમાણમાં આવશે. જે વધુ પ્રમાણમાં આવશે તમને ફોર્મ્યુલા બેઝ અને કન્સેપ્ટ બેઝ. હવે વર્ગીકૃત માટે તો વર્ગીકૃત માટે આપણે જેમ અહીંયા આગળ સિગ્મા છે એમ અહીંયા આપણે સિગ્મા એફ લીધા છે. એટલે કે આપણી કુલ આવૃત્તિ અથવા તો આવૃત્તિઓનો સરવાળો એ આપણે અસતત આવૃત્તિ વિતરણ માટે આપણે અહીંયા આગળ એ થશે. અને સતત આવૃત્તિ વિતરણ માટે સિગ્મા એફ x1 માઇનસ એક્સ બાર અપોન એન આ બંનેના સૂત્ર અને સરેરાશ વિચલનાંક માટે એમડી અપોન એક્સ બાર છે એનું સૂત્ર થશે. પરીક્ષામાં છે આના દાખલાઓ ક્યાંય અત્યાર સુધીમાં તો પૂછાણા નથી.
અને એના લાભ અને ગેરલાભ. તો કે સરેરાશ વિચલન એ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલું પ્રસારનું માપ છે. તેની ગણતરીમાં બધા જ અવલોકનનો ઉપયોગ થાય છે. તેથી વિસ્તાર અને ચતુર્થક વિચલન કરતા એક વધુ ચડિયાતું માપ છે. તેની કિંમત પર અંતિમ અવલોકનો એટલે કે અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર છે એ પ્રસારના અન્ય કેટલાક માપની સરખામણીમાં ઓછી છે. અને અવલોકનોનું મધ્યક થી અંતર માપવા માટે અવલોકન અને મધ્યકના તફાવતના માનાંકનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે અંતર માટેનું યોગ્ય માપ છે. ત્યારબાદ એના ગેરલાભ છે કે વિસ્તાર અને ચતુર્થક વિચલનની ગણતરી કરતા સરેરાશ વિચલનની ગણતરી બહુ અઘરી છે. આ માપ બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ નથી. આ માપ માનાંક પર આધારિત હોવાથી આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં તેનો ઉપયોગ બહુ ઓછો થાય છે. અને ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ હોય તો એની ગણતરી છે એ શક્ય બનતી નથી. એની પછી પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન. મોટા ભાગે પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવાને લગતા પ્રશ્નો જે છે એ વધુ પ્રમાણમાં પૂછાતા હોય છે. નેટ અને જીસેટ ની અંદર સ્ટાન્ડર્ડ ડેવિએશનને થોડું વધુ મહત્વ આપવામાં આવે છે. સરેરાશ વિચલનની વ્યાખ્યામાં માહિતીના અવલોકનોના મધ્યકથી મેળવેલ વિચલનોના માનાંકને આધારે આપવામાં આવે છે. અને તે આપણે જોઈ તે પ્રમાણે બેઝિક ચિહ્નોની આપણે અવગણના કરવામાં આવે છે. આંકડાશાસ્ત્રમાં આપણે ઉચ્ચ અભ્યાસમાં છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશનનો ઉપયોગ વધુ થાય છે બાકીના કરતા. અને અગત્યનું માપ જે છે પ્રમાણિત વિચલન આ મર્યાદા દૂર કરવામાં આવે છે. અને આ માહિતીના પ્રત્યેક અવલોકનના મધ્યકથી લીધેલા વિચલનોના માનાંકને બદલે વિચલનોના વર્ગ લઈ બધા જ વિચલનોના વર્ગોના સરવાળાના અવલોકનની કુલ સંખ્યા વડે ભાંગતા આપણને પ્રસારનું એક અગત્યનું માપ મળે છે. એટલે કે પ્રસારનું આ માપ એટલે કે વિચરણ જેને આપણે વેરિયન્સ તેને સંકેતમાં s નો સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. આ વિચરણના ધન વર્ગમૂળ ને પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. તેને સંકેતમાં s વડે દર્શાવવામાં આવે છે. એટલે આપણે s સ્ક્વેર નું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને s મળે. એટલે કે કાર્લ પિયર્સન નામના જે આપણે આંકડા શાસ્ત્રી થઈ ગયા તેને વિચલનની વ્યાખ્યા આપણને આપી કે માહિતીના અવલોકનોના એના મધ્યકમાંથી નીચેના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે કે પ્રમાણિત વિચલન. સમષ્ટિમાં એકમોની કિંમતો વિશે આપણે માહિતી આપતા માપોમાં મધ્યક પછી પ્રમાણિત વિચલન સૌથી વિશેષ ઉપયોગી છે. અને પ્રમાણિત વિચલનનું આપણું જે સૂત્ર જે છે s/x બાર. હવે એની ગણતરી માટેની જે s સ્ક્વેર વાળું જે ફોર્મ્યુલા છે કે આપણો જે x હોય એમાંથી આપણે પેલા x માંથી આપણે પેલા મધ્યક મેળવવાનો અને આપણો મૂળ પ્રાપ્તાંક બાદ કરવાનો અને એનો વર્ગ કરી અને એનો જે ટોટલ આવે એને આપણે n વડે ભાંગીએ એટલે આપણું વિચરણ થાય. અને એનું આપણે જો વર્ગમૂળ કાઢીએ એટલે આપણું પ્રમાણિત વિચલન થાય. જેને આપણે s કહીએ છીએ અને ઓલાને આપણે s સ્ક્વેર વડે દર્શાવીએ છીએ. એક દાખલો છે કે જેની અંદર આપણને 7 મેચના રન આપ્યા છે. એ 7 મેચના રન માંથી આપણે x સિગ્મા x મળશે. સિગ્મા x ઉપરથી આપણને x બાર મળશે અને x બાર ઉપરથી આપણે જોઈએ તો સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર એટલે આપણે મૂળ જે x હતા એમાંથી મધ્યક બાદ કર્યા અને એનો આપણને ટોટલ મળ્યો અને ટોટલને આપણે n વડે ભાંગ્યા એની પછી s નો સ્ક્વેર એટલે કે ઈ આપડા રન થયા અને એનું પ્રમાણિત વિચલન જે કાઢ્યું એટલે એનું વર્ગમૂળ કાઢ્યું એટલે આપણને 7.86 મળ્યું. એટલે કે ઘણી વખત તમને વિચરણ સીધું આપી દે અને વિચરણ ઉપરથી તમને એમ કે એનું પ્રમાણિત વિચલન શોધો પણ આપણને એની ફોર્મ્યુલા અથવા આપણને ખબર ન હોય કે ભાઈ s નું આપણે વિચરણનું આપણે વર્ગમૂળ કાઢીએ એ જ આપણું પ્રમાણિત વિચલન થાય છે. એની પછી જે ટૂંકી રીત જે છે એની ફોર્મ્યુલા છે ખાસ કરીને s બરાબર સિગ્મા d સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા d અપોન n નો હોલ સ્ક્વેર. આ બધી ફોર્મ્યુલાઓ ખાસ આપણે કરવાની રહેશે. બાકી આની અંદર જે પ્રસારમાન હતું એની અંદર આપણે ચલનાંક કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ચલનાંક એટલે કે જેની અંદર s upon x બાર મલ્ટીપ્લાય 100 એટલે કે કાર્લ પિયર્સનને ચલનાંક સૂચવેલા જે પ્રમાણિત વિચલનાંકને 100 વડે ગુણવાથી આપણને ચલનાંક મળે છે. બીજું કંઈ નથી. આપણે જે આગળનું જે પ્રમાણિત વિચલન મળતા હતા એને આપણે મલ્ટીપ્લાય 100 કરી
અને એનો આપણને ચલનાંક મળતો હોય છે. બાકી આપણે જેમ ગણતરી કરતા હતા એ જ પ્રમાણેની ગણતરી એમાં કરવાની હોય છે. મિશ્ર પ્રમાણિત વિચલન. અત્યાર સુધી આપણે આગળનો મિશ્ર આપણે મધ્યક જોયો હતો. એ જ બેઝ ઉપર આપણે મિશ્ર પ્રમાણિત વિચલન કે જેની અંદર મિશ્ર મધ્યકનું સૂત્ર ઉપર લખેલું છે અને મિશ્ર પ્રમાણિતનું નીચે લખ્યું છે. એટલે બંનેનો તમને ખબર પડે કે એનું વેરિએશન, એનું ડિફરન્સ કેટલો છે. કે x1 બાર અને x2 બાર ની જગ્યાએ અહીંયા આગળ આપણે s1 સ્ક્વેર પ્લસ d1 સ્ક્વેર અને s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર એટલો ફેરફાર કરેલો છે. બાકીનું બધું જે ફોર્મ્યુલા છે એની અંદર જેમ હતી એ જ પ્રકારે છે. આ જે છે એ બધાના દાખલા છે. એટલે આ જે થયું એ આપણું પ્રસારમાન થયું. હવે એની પછી આપણે આવૃત્તિ વિતરણની વિષમતા. આવૃત્તિ વિતરણની વિષમતા. બરાબર. એટલે મુખ્યત્વે વિષમતા છે એના બે પ્રકારો છે, ધન વિષમતા અને ઋણ વિષમતા. વિષમતાના પ્રકારો ઉપર આપણે સીધા વહી જશું, કારણ કે એનો અર્થ એની વિશેના દાખલાઓ છે. સમય થોડો ઓછો છે માટે આપણે થોડું સ્પીડમાં છે વિષમતા આપણે સમજી લઈએ. વિષમતાના મુખ્યત્વે આપણને બે પ્રકારો છે, ધન વિષમતા અને ઋણ વિષમતા. એની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિમાન અને પ્રસારમાન આ બંને છે એની તો અગત્યતા છે જ તે, પણ સાથે સાથે આપણે સમષ્ટિના એકમો કઈ કિંમતો ધારણ કરે છે તેની માહિતી આ માપો આપે છે. ઉપરાંત તે માપોની મદદથી જુદી જુદી બે કે તેથી વધારે સમષ્ટિની સરખામણી તથા અન્ય માહિતી મેળવવા માટે પૃથ્થકરણ પણ કરી શકાય છે. આ માપો દ્વારા સમષ્ટિના અવલોકનોના બંધારણ વિશેનો અભ્યાસ આપણે અગાઉ તો જોયું જ છે, પણ એની પછી આપણે જે અત્યારે જોવાનું છે એ વિષમતાની અંદર આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રો જમણી બાજુ છેડો વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણને ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. એટલે કે આ લક્ષણને લીધે સમષ્ટિ ધન વિષમતા રહેલી છે એમ કહેવાય. બરાબર. એના દાખલા ઉપરથી તો આપણને ખબર પડે જ, પણ પરીક્ષામાં આપણે ધન વિષમતા એટલે પોઝિટિવ સ્ક્યુનેસ જે છે અને નેગેટિવ સ્ક્યુનેસ જે છે એનો કોન્સેપ્ટ આપણે જોવો હોય તો એની અંદર જે આપણો છેડો જે છે આવૃત્તિ વક્રનો એ જમણી બાજુ કે ડાબી બાજુ એના ઉપરથી આપણે જે નેગેટિવ અથવા પોઝિટિવ છે એ આપણે જોવાનું હોય છે. આની અંદર કોઈ બીજો ટોપિક એવો ખાસ પરીક્ષામાં પૂછાતો નથી. ધન વિષમતા અને ઋણ વિષમતા વાળો છે એ વધુ પ્રમાણમાં પૂછાય છે. બાકી કાર્લ પિયર્સનની રીત જે છે અને પાઉલીની જે રીત છે એની ફોર્મ્યુલા છે એ ખાસ તમારે પાકી કરવી પડશે. અને એનો જે બેઝિક કન્સેપ્ટ જે છે કે વિષમતાના આપણે ધન અને ઋણ તો કીધા જ, પણ સાથે સાથે એને સાંકેતિક ભાષામાં આપણે દર્શાવવા હોય તો વિષમતાને આપણે કઈ રીતે દર્શાવી શકાય, આપણે વિષમતા કઈ રીતે શોધી શકાય, ઈ જે છે એ આપણે આ યુનિટમાં જોવાનું રહેશે. એની ત્યાર પછી સુરેખ સહસંબંધ અને સુરેખ નિયત સંબંધ. બરાબર. સહસંબંધ અને નિયત સંબંધ જે તમારે લગભગ 5મા સેમિસ્ટરની અંદર તમારે સહસંબંધ અને નિયત સંબંધ આ સિલેબસ તમે ભણ્યા છો. તો એની અંદર આપણે જોઈએ તો જનરલી સહસંબંધના છે એ બે પ્રકાર છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. કે જ્યારે બંને સહસંબંધિત ચલો ની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં થાય તો બે ચલ વચ્ચે ધન સહસંબંધ કહેવાય છે. એટલે કે વસ્તુનો ભાવ અને પુરવઠો છે, વ્યક્તિની આવક અને ખર્ચ છે, પતિની ઉંમર અને પત્નીની ઉંમર છે, તો એ કેવું હોય તો કે પેરેલલ છે, એક જ દિશામાં જતું હોય. જ્યારે અમુક વસ્તુ કેવું તો કે વિરોધાભાસ હોય. જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાથી વિરુદ્ધ દિશામાં થતા હોય ત્યારે બે ચલ વચ્ચે છે એ ઋણ સહસંબંધ છે એવું કહેવાય. અને સહસંબંધના અભ્યાસની રીતો છે એમાં મુખ્યત્વે વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સન ગુણન પ્રઘાતની રીત અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. એટલે કે રેન્ક મેળવવાનું અને રેન્ક ઉપરથી આપણે
ગોતવાનું એવી રીતે. એમાં વિકર્ણ આકૃતિની જે રીત છે એની અંદર મુખ્યત્વે ધન સહસંબંધમાં બે પ્રકારો તો કે સંપૂર્ણ ધન સહસંબંધ, આંશિક સહસંબંધ, આંશિક ધન સહસંબંધ, પછી સંપૂર્ણ ઋણ સહસંબંધ અને આંશિક ઋણ સહસંબંધ. બરાબર. અને એક જે છે એ સહસંબંધનો અભાવ કે જે વિકર્ણ આકૃતિની રીતની અંદર આવા પ્રકારના આલેખો જે છે એ આપણને જોવા મળે છે. બરાબર. અને ત્યારબાદ એની પછી કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત. તો એની જે ફોર્મ્યુલા છે અને x માટેનું પ્રમાણિત વિચલન, y માટેનું પ્રમાણિત વિચલન અને ત્યાર પછી સહસંબંધના ગુણધર્મો ખાસ કે સહસંબંધની કિંમત છે એ શું હોય તો કે -1 થી 1 સુધીના અંતરાલમાં હોય છે. બરાબર. જો -1 હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ થયો, +1 હોય તો એ સંપૂર્ણ ધન સહસંબંધ થયો. પણ જો -1 ની નજીક એટલે 0.5 હોય, 0.7 હોય કે +0.5 હોય કે +0.7 હોય તો એની નિશાની ઉપરથી 1 ની નજીક હોય કે -1 ની નજીક હોય એની ઉપરથી આપણે નક્કી કરી શકાય કે ઈ આંશિક ધન સહસંબંધ કે આંશિક ઋણ સહસંબંધ હશે. પછી એકમ રહિત હોય છે. ખાસ સહસંબંધાંક જે છે એકમ રહિત હોય છે. બે ચલોના એકમો જે છે એને આપણે આર કહેવામાં આવીએ સહસંબંધને. તો આર નો કોઈ એકમ હોતો નથી. અને x અને y વચ્ચેનો જે સહસંબંધાંક હોય છે, y અને x વચ્ચેનો સહસંબંધાંક જે હોય છે એ સરખા હોય છે. એટલે બંનેનો સહસંબંધ મેળવો કે x અને y નો મેળવો કે y અને x નો મેળવો તો એ બંનેના સહસંબંધ છે એ સરખા હોય છે. અને જેનું ઉગમ બિંદુ અને માપ છે એ પરિવર્તનથી સહસંબંધાંક છે એ બદલાતો હોતો નથી. બરાબર. એટલે આનું આર વાળું જે ફોર્મ્યુલા છે અહીંયા આગળ નીચે તમને એની કિંમતનું અર્થઘટન આપેલું છે કે r બરાબર 1 હોય તો શું, r બરાબર -1 હોય તો શું અને r બરાબર 0 હોય તો શું એનું અર્થઘટન. એટલે કે અભાવ છે, ધન છે કે ઋણ છે. પછી એના આંશિકની વાત કરવામાં આવી છે. ખાસ એક આ જે તમને આકૃતિ જે છે એ આકૃતિ તમારા મગજમાં ફીટ કરશો તો તમને વધુ સહસંબંધ છે એ વધુ ખ્યાલ આવશે કે -1 બાજુ જાય તો એ કેવું તો કે સંપૂર્ણ ઋણ સહસંબંધ, પછી 0 હોય તો અભાવ અને 1 બાજુ જાય તો એ સંપૂર્ણ ધન. અને જે વચ્ચેનો ભાગ છે 0 અને -1 વચ્ચેની કિંમત અને 0 અને +1 વચ્ચેની કિંમત ની અંદર આંશિક ધન અને આંશિક ઋણ એવી રીતે આપણે કહીએ છીએ. એની ખાસ ફોર્મ્યુલા જે છે કે r બરાબર સિગ્મા x - x બાર y - y બાર સિગ્મા x - x બાર નો સ્ક્વેર y - y બાર નો સ્ક્વેર. બરાબર. આ બધું જે છે એ r માટેનું આપણું થયું. એટલે આ જે થયું એ આપણો સહસંબંધ થયો. હવે એવી જ રીતે નિયત સંબંધ. નિયત સંબંધમાં પણ આપણે વિકર્ણ આકૃતિની રીત, ન્યૂનતમ વર્ગોની રીત, આની અંદર દાખલાઓ છે ખૂબ મોટા હોય છે, 10-10 માર્કમાં પૂછાય એવા. એટલે ખાસ આનો જે કન્સેપ્ટ છે અને આની જે થિયરી છે એ થિયરી આપણે પાકી કરવાની છે. બાકીના જે દાખલા કોઈ ફોર્મ્યુલા મૂકીને કિંમતો મૂકવાની એ આની અંદર છે એ કોઈ આવતા નથી. તો આજ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. આગળ જો સાહેબ કહેશે તો આપણે આગળના ટોપિકો વધુ પ્રમાણમાં લેવાય આપણે એવી કોશિશ કરશું. મૌલિકતાની અંદર થોડું આંકડા શાસ્ત્ર ભણાવવું એ થોડું અઘરું છે, કારણ કે થિયરીનો વિષય નથી, આ એક પ્રેક્ટિકલનો વિષય છે. અને પ્રેક્ટિકલનો વિષય છે એ બોલીને અથવા તો તમને દેખાડીને સમજાવવું એ થોડું અઘરું પડે. પણ મેં મારી મર્યાદામાં સમજાવવાનો મેં આપને પ્રયત્ન કર્યો છે. Thank you very much, Dr. Raviraj Sarvaiya. You have tried your level best to explain the concept of statistic in a very simple and understandable manner. So you try to reach to the students. અને તમે તમારો કિંમતી સમય ફાળવી અને વિદ્યાર્થીના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી એ બદલ વાણિજ્ય ભવન વતી હું આપનો આભાર માનું છું.
અને અમારા વિદ્યાર્થીઓના કારકિર્દીમાં આપે જે માર્ગદર્શન આપ્યું અને આપ જે મદદ કરી રહ્યા છો વિદ્યાર્થીને અને આપે તત્પરતા ગોઠવી, કારણ કે આ વિષય થોડો અઘરો હતો અને આ વિષયમાં એક્સપર્ટ મેળવવા ખૂબ અઘરા છે. એટલે તમે એ વિદ્યાર્થી સમજી શકે તેવી ભાષામાં અને વિદ્યાર્થીઓને ગમે એવી ભાષામાં તમે એ આ વિષયને સરસ રીતે પ્રસ્તુતિ કરી બદલ આભાર રવિભાઈજી. થેન્ક યુ વેરી મચ અગેઇન ઓન બિહાફ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ આતુરતાથી એ તમારો લેક્ચર સાંભળો અને અઘરામાં અઘરો વિષય એકાઉન્ટ અને ફાઇનાન્સના વિદ્યાર્થીઓ માટે તો ખરેખર ટેકનિકલ સબ્જેક્ટ કહેવાય, પણ તેમ છતાંય તમે એક સિમ્પલ સામાન્ય વિદ્યાર્થી સમજી શકે એવી ભાષામાં એક્સપ્લેન કર્યો. એટલે જે વિદ્યાર્થીઓને જીસેટની પરીક્ષામાં જે કંઈ ક્વેશ્ચન આવશે એમાં થોડું ઘણી મદદરૂપ અને આમ જેને કહેવાય કે આગળનો રસ્તો તમે ટોન સેટ કરી નાખો. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. જી જી જી. અને હજી આપનું એક થોડુંક સેશન બાકી છે બીજું, તો હું અગેઇન આઈ વુડ રિક્વેસ્ટ કે આવું જ સરસ મજાનું એક સેશન હજી થાય તો મને પણ આજે સાંભળવાની મજા આવી કે આંકડાશાસ્ત્ર આટલું એકદમ લોકો સમજી શકે એવું અને લોકોના વ્યવહારમાં કેવી રીતે આંકડાશાસ્ત્ર લોક વ્યવહારમાં ઉપયોગી થાય એ વસ્તુ સમજાવી, એટલે કે આમ એપ્લિકેશન ઓફ સ્ટેટિસ્ટિક એ તમે સરસ રીતે સમજાવ્યું. તો હજી તમારો થોડોક જે બીજો રિસર્ચ પાર્ટ છે એના માટે હું તમને આજ કે કાલ પાછો આવતીકાલે તો આપણે સેશન છે, પરમ દિવસે હું તમને ઇન્વાઇટ કરીશ સર. કોઈ વાત નહીં, જ્યારે ડિપાર્ટમેન્ટ સાહેબ કહેશે ત્યારે જ આપણે જી, જી, જી. લેક્ચર લઈ લઈશું. જી 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 જી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઓકે સર, થેન્ક યુ. ઓકે.